નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આ વિડીયો આપણે માહિતી આપવાની છે કે ભારતની અંદર સૌપ્રથમ ચોમાસું ક્યાં આવે છે અને એ ચોમાસું ત્યાં બેસી ગયાના લક્ષણો કેવી રીતે હોય છે અને કેવી રીતે કોણ આની જાહેરાત કરે છે, સંપૂર્ણ માહિતી આપું। સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે હવે ચોમાસું છે એ આપણું ખૂબ નજીક છે, આપણે ઉનાળાના અંત તરફ જઈ રહ્યા છે। થોડા સમયની અંદર હવે ચોમાસાની શરૂઆત થશે, જેમાં પણ ખાસ કરીને ભારતની અંદર જેને આપણે કહીએ છીએ નૈઋત્યનું ચોમાસું। હવે આ નૈઋત્યના ચોમાસાની અંદર આમ તો વખતો વખત અમે કહી ચૂક્યા છે, આજે પણ કહું છું કે ખાસ કરીને ગુજરાત માટે આ ચોમાસું બિલકુલ નબળું રહેવાનું નથી। પણ ચોમાસાના શું ક્રાઇટેરિયા હોય છે? પહેલી વાત તો એ કે જેવી રીતે આ ચોમાસાની શરૂઆત થાય ત્યારે સૌ પ્રથમ આ ચોમાસું છે બંગાળની ખાડીની અંદર આવે છે। બંગાળની ખાડીની અંદર જે ભારત દેશના બે ટાપુ છે, અંદમાન નિકોબાર ટાપુ, એ અંદમાન નિકોબાર ટાપુ ઉપર સૌ પ્રથમ ચોમાસું પહોંચતું હોય છે। ત્યાં જનરલી આમ જોવા જઈએ તો 15 થી 20 મે આસપાસ ચોમાસું છે એ પહોંચી જતું હોય, એટલે મે મહિનાની અંદર અંદમાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસાની એન્ટ્રી થઈ જતી હોય છે। પછી ત્યાંથી જે ચોમાસું પવન છે એ આગળ વધે, એટલે કે બંગાળની ખાડી થઈને અરબ સાગર તરફ અને જે હિન્દ મહાસાગર અને અરબ સાગરની વચ્ચે થઈ અને આફ્રિકાના મડાગાસ્કર ટાપુ સુધી ચોમાસાના પવનો જાય છે। ત્યાંથી પવનો રિટર્ન આવીને જે કેરળ તરફ આવે, એટલે એ નૈઋત્ય દિશામાંથી પવનો આવે છે, જેને આપણે નૈઋત્યનું ચોમાસું કહીએ છીએ। ખાસ કરીને જોવા જઈએ તો કેરળમાં સામાન્ય રીતે જોવા જઈએ તો દર વર્ષે 1 જૂન આસપાસ ચોમાસાની એન્ટ્રી થતી હોય છે। હવે ચોમાસાની એન્ટ્રી કેરળની અંદર થાય એમાં પણ અમુક ક્રાઇટેરિયા છે। ચોમાસું ઘણી વખત શરૂઆત થવાનો સમય હોય એ સમયે ઘણી વખત કેરળમાં મુશળધાર વરસાદ પડે છતાં પણ ત્યાં ચોમાસાનો પ્રવેશ થઈ ગયો એવી જાહેરાત નથી થતી, કેમ કે અમુક ક્રાઇટેરિયા છે ત્યાં ફૂલફિલ થવા જોઈએ। હવે આ ચોમાસાની પ્રવેશ થઈ ગયો છે, ચોમાસું ત્યાં બેસી ગયું છે, એ સંપૂર્ણપણે એનું જાહેરાત કરવાનો હક છે હવામાન વિભાગ પાસે, કે જે આપણી સરકારી સંસ્થા છે હવામાન વિભાગ, એમાં પણ આપણું ગુજરાતનું હવામાન વિભાગ અને કેન્દ્રીય હવામાન વિભાગ હોય। મોટાભાગે આની જાહેરાત છે કેન્દ્રીય હવામાન વિભાગ છે એ કરતી હોય છે, જે ભારત દેશ લેવલે કામ કરે છે। એટલે કેરળની અંદર ચોમાસું બેસવાના અમુક ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવેલા છે, જેમાંથી 3 ક્રાઇટેરિયા છે ખૂબ મહત્વના છે। 3 ક્રાઇટેરિયાની અંદર પહેલા તો ત્યાં ટોટલ 14 જેટલા વેધર સ્ટેશન નક્કી કરવામાં આવેલા છે, સેન્ટરો નક્કી કરવામાં આવેલા છે, જેની અંદર કોચી, તિરુવનંતપુરમ, તિરુવલનેલી, એર્ણાકુલમ વગેરે, રામેશ્વરમ છે। આ જે ટોટલ 14 સેન્ટર છે, 14 સેન્ટરમાંથી 50% કરતાં વધારે સેન્ટરની અંદર સતત 2 દિવસ સુધી 2 મિલીમીટર કરતાં વધારે વરસાદ પડવો જોઈએ। આ પહેલો ક્રાઇટેરિયો। ઘણી વખત એવું થાય કે 2 દિવસ સુધી 2 મિલીમીટર કરતાં વધારે વરસાદ પણ પડે છતાં પણ ત્યાં ચોમાસાની જાહેરાત નથી થતી। શું કામ? તો કે બીજા એક ક્રાઇટેરિયા અધૂરા હોય છે। બીજો ક્રાઇટેરિયો શું છે? તો કે કેરળના દરિયાકાંઠે પશ્ચિમ દિશાનો પવન ફૂંકાવો જોઈએ અને પવનની ઝડપ છે એ સામાન્ય રીતે 35 કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઈએ। આ બીજો ક્રાઇટેરિયો એ પણ પૂર્ણ થવો જોઈએ। ત્રીજો ક્રાઇટેરિયો મહત્વનો છે OLR। OLR નું ફૂલ ફોર્મ થાય છે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન। આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન એટલે કે જે સૂર્યપ્રકાશ જમીન ઉપર આવે છે, જમીન ઉપરથી પછી એનું રિફ્લેક્શન થતું હોય છે, એ સામાન્ય દિવસોમાં એટલે કે અત્યારે 300 આસપાસનું રિફ્લેક્શન હોય છે, એ રિફ્લેક્શન છે એ ઘટી અને 200 કરતાં ઓછું થવું જોઈએ। 199, 195, 190 આ તરફ થવું જોઈએ। ટૂંકમાં 200 કરતાં એ રિફ્લેક્શન છે એ ઘટી જવું જોઈએ। આ ત્રીજો ક્રાઇટેરિયો। જો આ ત્રણેય ક્રાઇટેરિયા છે ફૂલફિલ થાય ત્યાર પછી જ કેન્દ્રીય હવામાન છે એ કેરળની અંદર ચોમાસાની શરૂઆત થઈ આવી જાહેરાત કરતું હોય છે। એટલે મહત્વના 3 ક્રાઇટેરિયા છે। આના સિવાય પણ બીજા 1-2 ક્રાઇટેરિયા છે, પણ આ 3 ક્રાઇટેરિયા છે એ ખૂબ મહત્વના છે। એ ત્રણેય ક્રાઇટેરિયા જ્યારે પૂર્ણ થાય ત્યારે કેરળમાં ચોમાસાની જાહેરાત થતી હોય છે અને મુખ્યત્વે 1 જૂન આસપાસ આ ત્રણેય ક્રાઇટેરિયા છે મોટા ભાગે ફૂલફિલ થઈ જતા હોય, 1 જૂન આસપાસ ચોમાસાની જાહેરાત થતી હોય છે। પછી કેરળથી ચોમાસું આગળ વધે એટલે લગભગ આશરે 15 દિવસ આસપાસ ગુજરાત પહોંચવામાં એનો સમય લાગતો હોય છે। એટલે આ જ પ્રકારે આ જે કેરળની અંદર ચોમાસું પ્રવેશ કરે એના ક્રાઇટેરિયા છે। ખાસ કરીને ઘણા બધા મિત્રોને આ વિશેની ખબર ન હોય, એટલે અમને આજે એવું થયું કે જે કેરળની અંદર ચોમાસું બેસવાના જે ક્રાઇટેરિયા છે એના વિશે પણ ક્યાંય ને ક્યાંય માર્ગદર્શન આપવામાં આવે, માહિતી આપવામાં આવે, એટલે લોકોની અંદર ક્યાંક જાગૃતિ આવે, હવામાન વિશેનું જ્ઞાન આવે। આ હેતુથી અમે આજનો આ વિડીયો બનાવ્યો છે। આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો। સાથે દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો। નમસ્કાર।